શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ છેલ્લા 3 મહિનામાં જે સંગઠન બનાવ્યું છે અને જેના થકી ટૂંક જ સમયમાં કામરેજ વિભાગની કમિટી બનાવવામાં આવી, ટૂંક સમયમાં કાર્યાલયની શરૂઆત કરવામાં આવી. ભાદા મુકામે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો દશેરા નિમિત્તે તથા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું સફળ રીતે. કેલેન્ડર છપાવવામાં આવ્યા અને તેનું વિતરણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. અને આટલા મોટા પ્રસંગનું આયોજન કરીને જે ત્યાગ દિવસનો કાર્યક્રમ રાખ્યો તો તેના માટે શ્રી કામરેજ રાજપૂત સમાજ વિભાગને સૌને ટીમને મંચ ઉપર પધારવા વિનંતી. એક ગ્રુપ ફોટો માટે સૌને આગળ આવવા માટે વિનંતી. આ ટીમને આપણે તાળીઓથી વધાવી લઈએ. ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવનાર આ ટીમને અભિનંદન. આપણે સૌ રાષ્ટ્રગીતનું ગાન થાય ત્યાર પછી જ આપણું સ્થાન છોડીશું. તો સૌ ક્ષત્રિય ભાઈઓ અને ક્ષત્રાણી બાઓને પોતાના યથાસ્થાને બેસવા માટે નમ્ર અપીલ છે. પ્લીઝ 10 મિનિટનો સહયોગ આપશો આપ. કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે, માત્ર થોડી ક્ષણોની વાર છે, તો સાથ સહકાર આપશો એવી નમ્ર વિનંતી છે. કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. તો આપણે સૌ રાષ્ટ્રગાન કરીને જ છૂટા પડીએ એવો અમારો આગ્રહ છે. તો આપના સ્થાન ઉપર બિરાજવા માટે નમ્ર વિનંતી. અને આ ટીમને આપણે તાળીઓથી અભિનંદિત કરી શકીએ છીએ. कि उजालो अपनी यादों को हमारे साथ रहने दो, फिर दूर तलक रात होगी, मुसाफिर तुम भी हो मुसाफिर हम भी, कि मुसाफिर तुम भी हो मुसाफिर हम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. આ વાયદાની સાથે આપણે સૌ આ કાર્યક્રમનો અંત કરી રહ્યા છીએ, પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ. પરંતુ એક પ્રોમિસ સાથે, એક વચન સાથે કે આપણે સૌ 15 જાન્યુઆરીને ત્યાગ દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીશું. એક યા બીજી રીતે કોઈ પણ એક ખોટી ભૂલને, કોઈ ખરાબ આપણી ટેવને, કુટેવને કે પછી એક નાનામાં નાની કોઈ વાત જે છોડવા જેવી હોય તેને આપણે ત્યાગીને ખરા અર્થમાં મહારાજ સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલને આપણે શ્રદ્ધાંજલિ આપીશું. આપણે આજે સૌ આ વચન સાથે અહીંથી છૂટા પડીશું.